કડાઈની અંદર અહીંયા પોણા 2 કપ જેટલું પાણી ઉમેરવાનું છે અને તેની અંદર જીરું અને અજમો ઉમેરીશું, લસણ ઉમેરીશું અને લીલા મરચાંની પેસ્ટ સાથે અહીંયા સફેદ તલ ઉમેરી લેવાનું છે, મીઠું એડ કરીશું અને પાણીને 3 મિનિટ ઉકાળવાનું છે। ત્યારબાદ તેની અંદર લીલા ધાણા અને થોડીક સોડા એડ કરીશું અને વેલણથી ચલાવી તેમાં લોટ એડ કરી લઈએ। 1 કપ જેટલો મેં લોટ ઉમેર્યો છે અને બધું બરાબર આ રીતે મિક્સ કરી લીધું છે। લોટમાં સિંગ તેલ ઉમેરી આપણે તેને મિક્સ કરીશું અને ત્યારબાદ આ લોટને આપણે એક વાસણમાં કાઢી સારી રીતે મસળીને સ્મૂથ કરવાનું છે। થોડુંક ઓઇલ ઉમેરી આ રીતે લોટાથી મેં સ્મૂથ કર્યું છે અને પછી ત્યારબાદ ગ્રીસ કરેલી એક થાળીમાં આપણે પાથરી લઈએ અને આ લોટને આપણે 20 મિનિટ માટે સ્ટીમરમાં સ્ટીમ કરીશું। 20 મિનિટ બાદ બહાર કાઢી આપણે તેના પીસીસ કટ કરી લઈએ અને અથાણાનો મસાલો, કશ્મીરી લાલ મરચું અને કાચું સિંગ તેલ, થોડાક ધાણા ઉમેરી મિક્સ કરી લઈએ। ચટપટા ટેસ્ટી ખીચું બાઇટ્સની રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો।